અને સુરતમાં પ્રી મોન્સૂનની કામગીરી પૂરજોશમાં હોવાનું પણ કહેવાય છે। શહેરમાં ખાડી વિસ્તારોમાં પ્રી મોન્સૂનની કામગીરી થઈ રહી છે। ખાડીઓને પહોળી અને ઊંડી કરવાની કામગીરી કરાઈ રહી છે, જેમાં ખાસ કરી ભટાર, આઝાદનગર અને રસુલાબાદ સાથે જ આંબેડકર નગરમાં સમસ્યા રહેતી હોય છે। ત્યારે એસએમસીની કામગીરીને લઈ અને શહેરીજનોનું પણ નિવેદન સામે આવ્યું છે અને તેઓ કહે છે કે એસએમસી કેટલી પણ કામગીરી કરે પરંતુ પાણી ફરી આવશે જ। મહાનગરપાલિકા તરફથી પૂરી કોશિશ કરવામાં આવી છે કે ખાડીને તમામ રીતે કચરો સાફ કરવામાં આવેલો છે, તમામ ડ્રેનેજોની બધી મંટોળી કાઢવામાં આવેલી છે, કઈક જગ્યા પર તો પાઇપલાઇન નવી નાખવામાં આવેલી છે, જેથી આ સમય એમ લાગતું નથી કે પાણી ભરાવશે, પણ નિસર્ગિત છે, છેલ્લે ભગવાન છે, નિસર્ગ છે અને વગરાજાનો કંઈ ભરોસો નથી, પાણી ભરાય તેમ સંભાવના હોઈ શકે છે। અને અમે મહાનગરપાલિકાને એમ કહીએ છીએ કે આ વસ્તુથી અમોને આ સમસ્યાથી દૂર કરે તેવી રીતના અમે આશા રાખીએ છીએ। સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે। રોડ રસ્તા હોય કે પછી જર્જરિત ઇમારતો હોય કે પછી ખાડીપૂરની સમસ્યા, ખાસ કરીને સુરત શહેરમાં ખાડીપૂરની સમસ્યા કોઈ યથાવત જોવા મળતી હોય છે। દર વર્ષે જ્યારે ધોધમાર વરસાદ પડતો હોય છે કાં તો પછી પાણી છોડવામાં આવતું હોય છે ત્યારે ખાડીપૂરની સમસ્યા જોવા મળતી હોય છે, કારણ કે ખાડીપૂર જ્યારે આવે ત્યારે તેના સ્થાનિક લેવલ વસતા લોકોના ઘરમાં પાણી ઘૂસી જતું હોય છે। ત્યારે ખાસ કરીને અલથાણ વિસ્તારમાં હાલ જોઈ શકાય છે ખાડીને જે છે તેનું મુખ પહોળું કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। હાલ જેસીબી મશીન છે અને તેની સાથે અધિકારી પણ છે, ઇન્ટ્રોડક્શન કરી રહ્યા છે, તેનું નિરીક્ષણ પણ કરી રહ્યા છે અને તે સાથે ખાડી પહોળું કરવાની કામગીરી કરી રહ્યા છે, કારણ કે જ્યારે આ જે ખાડી હતી તેનું મુખ પણ આગળ જઈને બંધ થઈ ચૂક્યું હતું ત્યારે, પરંતુ તેને કારણે પાણી નીકળી ન શકતું હતું અને અંતે ખાડીપૂરની સમસ્યા સર્જાતી હતી। ત્યારે હવે મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ રીતે કઈ રીતે કામગીરી ખાડીપૂરની સમસ્યાથી નિવારણ આવી શકે તે માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે। મુખ પહોળું કરવામાં આવ્યું છે, જે પાણી સમસ્યા અટકતી હતી તેને પણ અનાવરણ દૂર કરવામાં આવી છે। અલગ અલગ પ્રકારની કામગીરી શરૂ કરવામાં આવી છે। ડ્રેનેજની કામગીરી હોય, ખાડીની કામગીરી હોય, રોડ રસ્તાની કામગીરી હોય છે, મેટ્રોની કામગીરી હોય, જ્યાં જ્યાં જે પ્રકારની કામગીરી હોય તે પ્રકારની કામગીરી શરૂ કરવામાં આવી છે। મહત્વની જે વાત છે તે ખાડીપૂરની સમસ્યા હોય તેને પહોંચી વળવા માટે મહાનગરપાલિકા દ્વારા તેનું મુખ પહોળું કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। કઈ રીતે કરી શકાય, કેટલો ફૂટ ઊંડું કરી શકાય, કેટલો પહોળો કરી શકાય, તમામ પ્રકારની કામગીરી અધિકારીઓની અધ્યક્ષતામાં કરવામાં આવી રહી છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ।